નમસ્કાર બધાને. આજે આપણી સાથે છે ભાદરકા પ્રતીક કે જેઓ 2023 થી 2026 ની બેન્ચના સ્ટુડન્ટ ઓફ ધ યર છે. તો આજે આપણે તેમને પોતાની કોલેજ લાઈફ વિશેના થોડાક પ્રશ્નો પૂછીએ અને સૌપ્રથમ તો તેમને વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. સો ફર્સ્ટ એ ક્વેશ્ચન કે તમે આ કોલેજમાં આવ્યા ત્યારે તમારો વીક પોઈન્ટ કયો હતો? હું આ કોલેજમાં જ્યારે આવ્યો ને એ પહેલાં હું કોઈ વ્યક્તિ સાથે સરખું વર્તન અથવા તો કોમ્યુનિકેશન કરવા માટે હું સક્ષમ ન હતો. પરંતુ જ્યારથી આ કોલેજની અંદર મેં એડમિશન લીધું ત્યારથી હું કોઈ પણ વ્યક્તિની સામે કોમ્યુનિકેશન કરવામાં અચકાતો નથી. ખૂબ સરસ. તો હવે તમારી કોલેજ લાઈફ પૂરી થાય છે ત્યારે તમારામાં એવી કઈ સ્ટ્રેન્થ છે કે જે તમે લોકોને જણાવવા માંગો છો? કોલેજે માત્ર મને પુસ્તકીય જ્ઞાન કે માત્ર શિક્ષણ નથી આપ્યું, પરંતુ સારા એવા અધ્યાપકો અને સારા એવા મિત્રો આપ્યા છે જેના માર્ગદર્શન મારા જીવનમાં મહત્વના છે અને મને પ્રગતિ કરવા માટે તે વિકાસની દ્રષ્ટિ તરફ આગળ વધારે છે. ઓકે, તમારી લાઈફ એક કોલેજ લાઈફ છે, એક મૂવી હોય તો તમે એને કયું ટાઇટલ આપવા માંગો છો? જો મારી લાઈફને હું મૂવી સાથે સરખાવું ને તો હું 3 ઇડિયટ્સ ટાઇટલ આપવા માગીશ. કારણ કે 3 ઇડિયટ્સ મૂવીમાં ભણતરની સાથે ગણતરની પણ વેલ્યુ દર્શાવવામાં આવી છે, જે સેમ વસ્તુ મારી સાથે GSER કોલેજમાં પણ થઈ ચૂકેલી છે. નાઇસ. આ કોલેજમાં આવીને તમારામાં કઈ એવી સ્કિલ છે જે ડેવલપ થઈ હોય અથવા તો જે ન્યૂ સ્કિલ છે એડ થઈ હોય? આ કોલેજમાં હું જ્યારે આવ્યો એ પહેલાં મારા અંદર તબલા વગાડવાની સ્કિલ મને જો કે શોખ તો પહેલેથી હતો જ, પરંતુ એ પૂરતો ટાઈમ ન આપી શકતો. પરંતુ જ્યારે મેં GSER કોલેજમાં એડમિશન લીધું ત્યારબાદ મેં તબલા વગાડવાનું શરૂ કર્યું, જે મારામાં એક સ્કિલ છે એ એડ થઈ. ઓકે, હવે તમે તમારા જુનિયર્સને શું મેસેજ આપવા માંગો છો તમારી કોલેજ લાઈફના અનુભવથી? હું મારા જુનિયર્સને એ સંદેશો આપવા માંગીશ કે કોલેજ લાઈફની અંદર ભણતરની સાથે સાથે ગણતર અને અલગ અલગ ઇવેન્ટ્સમાં પાર્ટ લ્યો અને કોલેજ લાઈફને સારી રીતે માણો. આ દિવસો છે એ પાછા નહીં આવે. ઓકે, હવે તમે આ કોલેજના કેમ્પસ વિશે મને થોડીક વાત કરશો? કોલેજનું કેમ્પસની જો હું વાત કરું તો સૌપ્રથમ તો કોલેજનું કેમ્પસ એ ખૂબ સુંદર છે, કારણ કે તે પ્રકૃતિની સાથે સાથે ખૂબ જ શાંત વાતાવરણની સાથે સંકળાયેલ છે. અને જો કોલેજ કેમ્પસની હું ફેસિલિટીઝની વાત કરું તો લાઇબ્રેરી છે અને ખૂબ જ મોટી લેબ છે. ઓકે, આભાર પ્રતીકભાઈ તમારો કે તમે તમારો કિંમતી સમય આપી અને અમારા પ્રશ્નોના જવાબ આપ્યા, તેમજ અમારા વિદ્યાર્થીઓને આ કોલેજ વિશે થોડીક વાતચીત કરી અને વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારા કરિયર માટે. થેન્ક યુ સો મચ.